શ્રી ગોવર્ધન નાથ કી જય. પીળી ઘટા. શ્રીનાથજી બાવા આજે નાથ દ્વારામાં પીળી ઘટામાં લાખો વૈષ્ણવોને દર્શન દઈ રહ્યા છે. તો પ્રભુએ પ્રેરણા કરી શ્રીજી બાવાએ કે કેમ નહીં, પદમાં પણ ઘરમાં બેસીને ચાલો ને નાથ દ્વારા શ્રીજી બાવાના દર્શન કરી આવીએ, ઘરે બેઠા આંખ બંધ કરીને. સખીજનો, શીતકાળમાં 12 ઘટાઓ આવે છે, તેમાંની એક પીળી ઘટા. 12 ઘટા અંગીકાર કરે છે પ્રભુ. એમાં 12મી ઘટા પીળી ઘટા છે, જેમાં કટીપટકા આવે છે. આ એક જ એવી ઘટા છે સખીજનો જેમાં કટીપટકા આવે છે. બાકી કોઈ ઘટામાં કટીપટકા શ્રીજી બાવાને ધરાતા નથી. એમાં કોઈ ઘટાઓ નિશ્ચિત દિવસ પર હોય છે શ્રીનાથજીની સેવા પ્રણાલીમાં બતાવ્યા મુજબ, અને અમુક ઘટાઓ સેવાના અવકાશ અને અનુકૂળતા મુજબ હોય છે. તો આવો આપણે એકવાર દર્શન કરીએ, ઝાંખી કરીએ, નેત્ર બંધ કરીએ અને શ્રીજી બાવાના ચરણ કમળમાં ધ્યાન લગાવીએ અને હરિરાય મહાપ્રભુ ચરણને પ્રાર્થના કરીએ કે એ શ્રીજી બાવાના દર્શન અને રંચક ઝાંખી અમને પણ થાય. શ્રીનાથ દ્વારામાં આપણે લાઈનમાં લાગેલા છીએ, ધીમે 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 આગળ વધી રહ્યા છે. હવે બસ નજીકમાં જ હમણાં જ પ્રભુના દર્શન થવાના છે. પૂછરી કે લોઠા કી હુપ હુપ પ્યારે, શ્રી રાધે રાની સરકારની, શ્રી ગોવર્ધન નાથની જય બોલાવી રહ્યા છે વૈષ્ણવો. અને આપણે ધીમે ધીમે આગળ વધતા 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 શ્રીજી બાવાની સન્મુખ બસ આવવાના જ છે. અને રંચક કમાડ બંધ થાય છે, તાલાવેલી વધે છે, ઉત્કંઠા વધે છે કે કોટી કંદર્પ લાવણ્ય એ રૂપ રૂપનો અંબાર આજે પીળી ઘટામાં દર્શન દેવાનો છે. જરા વાર થાય તા કમાડ ખુલે છે, આગળ ધક્કો લાગે છે અને આહા નખ શિખ જે રૂપ છે, રૂપ જ જેનું નામ છે, એ સુંદર સુહામણા શ્રીજી બાવા શ્રી ગોવર્ધન નાથ આપણી સામે આવે છે. અને આપણે રંચક એની આમ ઝાંખી કરીએ છીએ ત્યાં તો રોમ રોમ પુલકિત થઈ જાય છે, અપલક નેત્રો થઈ જાય છે, ટકટકી થી આપણે એને નિહાળી રહ્યા છે. ચરણારવિંદ થી શરૂ કરી અને શિખા સુધી, નખ શિખ સુધી પ્રભુ આજે પીળી ઘટામાં બિરાજી રહ્યા છે. આંખમાંથી ચોધાર આંસુ વહી જાય છે, પલક નથી લાગતી, પ્રભુ દર્શન દઈ રહ્યા છે. કેટલા સુંદર પ્રશ્ન થઈ આવે કે પીઠિકાના મોર, આ પોપટ ઝાપટિયાની ઝાપટ લાગે છે પણ નીકળવાનું મન નથી થતું. કેટલા પ્રશ્નો. આહા, એ ઘડીએ ધન્ય હોય, એ ઘડી ધન્ય ભાગ્ય હોય અને આપણે દર્શન કરતા હોય. શું ભાવ હશે આ નકવેશ્વરના લટકતા મોતીનો? કેમ આ તિલકનો આકાર આવો જ હશે? શું ભાવ હશે? શું ભાવ હશે આ નૂપુરનો? શું ભાવ હશે આ બધા શિંગારનો? શું ભાવ હશે આ કુંડળનો? મકરાકૃત કુંડળનો કુલે પાગ છે કે ગ્વાલ પગા પાગ છે, તો એનો શું ભાવ હશે? આ નૂપુર, આ પેંજનિયા, કડા, બાજુબંધા, પીઠિકાના મોર, પોપટ, આખા શ્રીનાથજીનો શું ભાવ હશે? દર્શન કરીને આવ્યા પછી પણ આ જ પ્રશ્નો મનમાં કે લાવ આ જાણો. આ નકવેશ્વરનું મોતી થોડું નમેલું છે, આ લરતોરાની પાગમાં મોતીઓ પીળા લટકેલા છે, આમ તેમ થઈ રહ્યા છે, શું ભાવ હશે એનો? આવા સુંદર સુંદર પ્રશ્નો થાય છે અને શ્રીજી બાવાના દર્શન થાય છે. અને દર્શન થયા પછી પણ આ જ સ્વરૂપ હૃદયમાં, નયનોમાં રમ્યા કરે છે. આજે પીળી ઘટામાં નખ શિખ પીછવાઈ પીળી, તકિયા પીળા, આટલા સુંદર પ્રભુ શ્યામ સ્વરૂપ. આવો પદ સમજીએ, કોશિશ કરીએ શ્રી ઠાકોરજી ના આ બધા પીળા શિંગારને સમજવાની.
ગોવિંદદાસ નું રચેલું પદ છે, બે પદ મેં એક સાથે લઈ લીધા છે. પીળી ઘટાનું પદ. પહેરી કુંડળ નુપુલ પીરે, પીરો પીતાંબર ઓઢે ઠાડો. દર્શન કરી રહ્યા છે વૈષ્ણવજનો આપણે, અને પ્રભુ સામે છે. પીરે હી કુંડળ, કુંડળ પીળા છે. નુપુર પીરે, નુપુર પીળા છે. પીળો પીતાંબર ઓઢે ઠાડો, ઠાડો એટલે ઉભો છે. સામે શ્રીજી બાવા ઉભા છે. મારા પ્રભુ, મારા પ્રાણનાથ, મારા પ્રાણ પ્રિય, મારા સર્વસ્વ પીળી ઘટામાં દર્શન દઈ રહ્યા છે. પીરીહી પાગ લટક શિર શોહે, એની લટકન છે, એના મોતીઓની લટકન છે. મોતી પણ પીળા છે, પાગ પણ પીળી છે. શિર સોહે, એ શ્યામ સુંદર પર ના શિર પર ખૂબ શોભી રહ્યા છે. પીરો છોર રહ્યો કટી ગાઢો, કટી પર જે બાંધેલો છે એનો છોર છે, પટકાનો છોર છે, એ ગાઢો એકદમ ઘાટો પીળો બાંધેલો છે. પીરી બની કટી કાચની લાલ, કે લાલની કટી કાચની પીળી છે. અને પીરો છોર રચ્યો પટુકા કો, પટુકાનો છોર પણ સુંદર પીળો છે. ગોવિંદ પ્રભુ કી લીલા દર્શત, ગોવિંદ પ્રભુને પણ દર્શન થઈ રહ્યા છે. ગોવિંદ પ્રભુ કી લીલા દર્શત, લીલાના દર્શન કરે છે ગોવિંદના પ્રભુની. પીરો હી લકુટ લીએ કર ઠાડો, લકુટ એટલે હાથમાં છડી છે. આવો પણ પ્રશ્ન થાય છે, અને આવો પણ પ્રશ્ન થવો જોઈએ કે છડી બે કેમ છે? દિવસ રાત આવા પ્રશ્નો, દિવસ રાત આવા પ્રશ્નો સખીજનો મનમાં થાય છે કે આ કેમ નિત્ય નિરંતર શ્રીજી બાવાને યાદ કરી કરીને. બીજું પદ છે, પીરે કુંડલ પીરે નૂપુર, પીરો પીતાંબર ઓઢે ઠાડો. પીરી બરની કટી કાચની લાલ કી, પીરો છોર રચ્યો પટકાકો. આ બધું જ પીળું છે. નખશિક પીળું છે, પીળો પટકો છે, પીતાંબર પીળું છે. પ્રભુ ઠાડા છે સામે નાથ દ્વારામાં. કુંડળ પીળા છે, નુપુર પીળા છે. પીરે લકુટ મુકુટ કર સોહે, હાથની છડી પીળી છે, મુકુટ પીળો છે. પીરી ખોર દિયો છીનગારો, તિલક કર્યું છે, પીળું છે. ગોવિંદ પ્રભુ કી શોભા જો નિરખો, જો ગોવિંદ દાસની કૃપાથી આ ગોવિંદના પ્રભુના જો પીળી ઘટામાં દર્શન થઈ જાય. પીરોઈ નંદન નંદન દુલારો, આખો સુંદર પીળો નંદ નંદન દુલારો. શ્રીનાથજી બાવા શ્રી કૃષ્ણ સ્વામીજી સહિત પીળા શોભી રહ્યા છે. પ્રભુ પીળા પીતાંબર ધારણ કરે છે, અને સ્વામીજી નીલવર્ણ વસ્ત્ર ધારણ કરે છે. કેમ કે શ્રી કૃષ્ણ નીલવર્ણ છે, એટલે સ્વામીજી નીલ વસ્ત્રો ધારણ કરે છે. અને સ્વામીજીના શ્રી અંગોનો રંગ તપતા સોના જેવો ચંપઈ ગોર છે, એટલે શ્રીજી બાવા અને શ્રી કૃષ્ણ પીળું પીતાંબર ધારણ કરે છે. આવી સુંદર પીળી ઘટાના દર્શન બસ રોમ રોમમાં વ્યાપી જાય, હૃદયારૂઢ થઈ જાય. આ છબી ક્યારેય નયનથી દૂર ન થાય એવી શ્રીનાથજીના યુગલ સ્વરૂપ ચરણોમાં, યુગલ ચરણોમાં પ્રાર્થના, અરજી, વિનંતી. શ્રીનાથજી બાવા જલ્દી જલ્દી નાથ દ્વારા તેડાવે. શ્રી ગોવર્ધન નાથ કી જય.